કોઈ પણ વ્યક્તિ માટે વધારે અઘરું શું છે? દુનિયાથી લડવું કે પછી પોતાની જાતથી? એકલું રહેવું કે એવી વ્યક્તિ સાથે રહેવું જેના સાથે રહીને પણ આપણે એકલું ફીલ કરતા હોઈએ છીએ? શું વિચાર છે હવે તારો? પહેલા આપણે ડોક્ટર પાસે જઈએ, પછી ખબર પડે. એ તો જવાનું જ છે, પણ બધાએ સર્જરી કીધું છે અને આપણને પણ ખબર છે કે સર્જરી વગર ઠીક થવાનું નથી. હા, પણ મને મન નથી થતું. તમને ખબર છે ને કે હું ડરું છું. ડરવાથી મળવાનું છે તને કંઈ? તારા લીધે અહીંયા કેટલા હેરાન થઈ રહ્યા છે તને સમજાય છે? પ્લીઝ યાર, આ હવે ચાલુ ના કરશો. હું પપ્પાનું ઓલરેડી બહુ સાંભળીને આવી છું, અને જો તમને બોજ લાગતી હોવ ને તો પ્લીઝ કહી દો. હું મારો રસ્તો જાતે કરી લઉં. તને સીધા મોઢે વાત કરતા જ નથી આવડતું. તારા કારણે કેટલા પ્રોબ્લેમ્સ છે. તું કોઈ બોજ નથી, પણ તને સમજાવું છું. તું ખાલી ફિઝિકલી હેરાન છે, અમે મેન્ટલી અને ફાઇનાન્શિયલી પણ હેરાન છીએ. હેરાન થાવ છો તો છોડી દો ને મને, યા તો હું જાતે જ જતી રહું બધું મૂકીને. ચાલતા તો આવડતું નથી તને. દરેક સ્ટેપ પર અમારી જરૂર પડે છે અને ભાગવાની વાત કરે છે. તમે લોકો સમજો છો શું મને? હું માણસ નથી, કોઈ ઓબ્જેક્ટ છું તમારા માટે? કે મારી તકલીફ તમને દેખાતી જ નથી? મારી ફિઝિકલી જ નહીં, મેન્ટલી પણ તકલીફો છે. તારી મરજી, તને જેમ ઠીક લાગે એમ. તું કહીશ તો હું તને લઈ જઈશ, તું ના પાડીશ તો એમ જ પડી રહેવા દઈશ. થેન્ક યુ સો મચ, પણ તમે ચિંતા ના કરો, હું મારો રસ્તો જાતે કરી લઈશ. તું અને રસ્તો કાઢીશ? રહેવા દે. તું કેમ આવી થઈ ગઈ છે સમજાતું નથી. લગ્ન પહેલા, ઇવન થોડા સમય પહેલા પણ તું આવી નહોતી. ના તું મેન્ટલી ઘરમાં છે, ના ઇમોશનલી. ખાલી ફિઝિકલ પ્રેઝન્સ તારી દેખાય છે, બાકી તું એક પૂતળું હોય એવું લાગે છે. શું તમને એનું રીઝન ખબર નથી? ખબર હોત તો તને પૂછત જ નહીં ને. તમને સાંભળવું છે તો ઠીક છે, કહું તમને. આ બધામાં તમારા બધાનો જ હાથ છે. મને ક્યારે પોતાના પગ ઉપર ઊભી થવા જ નથી દીધી. મારા કોન્ફિડન્સને હંમેશા તોડ્યો છે તમે બધાએ. તમને લોકોને ખબર નહીં કેમ એવું લાગે છે કે મને કંઈ ખબર જ નથી પડતી. અને મારી ઓફિસમાં મારા વગર પાંદડું હલતું નથી. મારી એટલી રિસ્પેક્ટ છે, અને ઘરમાં એનાથી સાવ ઊંધું છે. પછી તમે હોય કે પપ્પા હોવ. અમને તારી ચિંતા થાય છે એટલે તને કહીએ છીએ, પણ તને એવું લાગે છે કે અમે તને દબાઈએ છીએ. કઈ વાતની ચિંતા? કઈ વસ્તુની ચિંતા? કયા ઇમોશન્સની ચિંતા કરો છો તમે? તમને ખબર પણ છે કે અત્યારે મારા મન અને મગજ ઉપર શું વીતી રહી છે? હું કયા સ્ટેજથી પસાર થઈ રહી છું? એનું કારણ અમે છીએ? ના, હું જ છું, પણ એટલી સપોર્ટ તો કરી શકો ને. તમારી ક્યારેય ભૂલ થઈ હોય અને મેં વારે વારે સંભળાવ્યું હોય એવું કોઈ એક એક્ઝામ્પલ તો આપો. અને તમારી ભૂલ થઈ હોય એને મેં પોતાની ગણીને હંમેશા કરેક્ટ કરી છે, પણ તમને લોકોને પોઈન્ટ આઉટ જ કરવું હોય છે. મેં તને કીધું હતું હાંડો ભરી ભરીને ખા. મેં તને કહ્યું હતું જીમ ના કર. મેં તને કહ્યું હતું વોક ના કર. મેં તને મોટિવ કરવાનો કેટલો ટ્રાય કર્યો છે, અને તે આળસ સિવાય કઈ કર્યું છે? તમે મોટિવેટ કરી હોત ને તો શાયદ આ દિવસ ના આવ્યો હોત. તમે જે કરો છો ને એને હુકુમ કહેવાય, કંટ્રોલ કર્યો કહેવાય. આ કર, આ ના કર. અરે ડાયટિશિયન પણ ચીટ ડે આપે છે. એ પણ પૂછે છે કે તમને શું ફાવશે, શું નહીં ફાવે, અને તમે આ જ કર, તે જ કર. તમે પ્રેમથી કીધું હોત ને તો શાયદ આ દિવસ જોવા ના મળ્યો હોત. પણ સોરી, હું પણ કેવા માણસ પાસેથી પ્રેમની આશા રાખું છું કે જે પોતાની જાતને છોડીને બીજા કોઈને પ્રેમ કરતો જ નથી. હા બરોબર છે, ભૂલ મારી જ છે. મેં તને માથે ચડાવીને રાખી, લાફા મારીને બાંધીને રાખી હોત ને તો તને સમજાત. અને પ્રેમને તો તું લાયક જ નથી. અને બીજાની સામે આંગળી કરતા પહેલા આપણી સામે કેટલી આંગળી છે જોઈ લેવું. મારે નથી વાત કરવી, પ્લીઝ મને એકલી છોડી દો. આ મારું ઘર છે, તું જા તારા ઘરે. મારું ઘર? ક્યાં છે મારું ઘર? આ ધર્મેશનું છે, ઓલું પપ્પાનું છે, તો મારું ઘર ક્યાં છે? घुट घुट के जी कर क्यों थक सी गई थी मैं,
को भूल कर भटक सी गई थी मैं, तूने मिलाया मुझको मुझसे, जो मैं अटक सी गई थी। ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જાનેમન. સવારમાં લવારી ચાલુ સાહેબનું. ઓય લવારી નથી, પ્રેમથી કહું છું. વધારે પ્રેમ ના બતાવું, માપ મારે. કેમ આજે મેડમનો મૂડ ખરાબ છે? આજે ડોક્ટર પાસે જવાનું વિચારું છું. વેરી ગુડ ગર્લ, જઈ આવજા. ચાલ પછી વાત કરું. ઓકે બાય. હેલો, હા બોલ, શું કામ છે? ક્યારે આવો છો? તું કામ બોલ ને. ડોક્ટર પાસે જવાનું છે ને? હા આવું છું. ડોક્ટર કશે ભાગી નહીં જાય. 5 વાગ્યા જેમ જઈએ. સારું, બાય. હા મૂકો. क्यों पास लगता है तू खास लगता है, तेरे संग हर लम्हा एहसास लगता है. હાય. હાય. 4 ડોક્ટરને મળીને આવ્યા. શું કીધું? સર્જરી. યાર મને નથી કરાવવું આ બધું. મને ડર લાગે છે. તને ખબર છે મને હોસ્પિટલની સ્મેલથી પણ નફરત છે, અને હવે ડાયરેક્ટ સર્જરી. જરૂરી હશે એટલે જ કીધું હશે ને? હા, પણ મને ડર લાગે છે. તને સમજાય છે? આઈ નો, હું સમજી શકું છું, પણ હું છું તારા સાથે હરેક મોમેન્ટમાં. અને એ કઈ રીતે? પોતાની અંદર ઝાંખીને જો, તારા અંદર મારી આત્મા છે. ઓય ડરાવ નહીં. ઓન અ સિરિયસ નોટ, સાચે તો મારામાં આત્માની જેમ વસી ગઈ છે. જેમ આત્મા વગર શરીર ખાલી ખોખું છે ને, એમ તારા વગર હું પણ કંઈક એવો ખાલી થઈ ગયો છું. તું સાચે આટલો પ્રેમ કરવા લાગ્યો છે મને? હા, બહુ ડીપ ઉતરી ગયો છું તારામાં, અને મને લાગે છે તું પણ ઉતરી ગઈ છે. આઈ લવ યુ. આઈ લવ યુ. બહુ 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 જ બધું. क्यों पास लगता है तू खास लगता है, तेरे संग हर लम्हा एहसास